પરીક્ષિત નામ એટલા માટે રાખ્યું, પરિતઃ ઈક્ષિતઃ ભગવાન યેન સહ તસ્માત કારણાત પરીક્ષિતઃ. કે બાળક જ્યારે ઉદરમાં હતો ત્યારે એને પરિતઃ એટલે ચારે બાજુથી, ઈક્ષિતઃ ચારે બાજુથી અને ભગવાનના દર્શન થયા હતા, એટલા માટે બાળકનું નામ પરીક્ષિત રાખ્યું. પરીક્ષિત યુવાન બન્યા અને પાંડવોએ વિચાર કર્યો કે ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા પ્રમાણે આપણે આ પુત્રને રાજગાદી સોંપી રાજ્યાભિષેક કરી અને વનમાં તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા જવું જોઈએ. પરીક્ષિતને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા, રાજ્યાભિષેક કર્યો અને પાંડવો હિમાલય તરફ તપશ્ચર્યા કરવા માટે ચાલી નીકળ્યા. એક વખત પરીક્ષિત દિગ્વિજય કરવા માટે નીકળ્યા અને રસ્તાની અંદર એમને એક એવું દ્રશ્ય જોવા મળ્યું. એક બળદ હતો, એને માત્ર એક જ પગ હતો. એની બાજુમાં ગાય હતી, એ ગાય ચોધર આંસુએ રડતી હતી. એ બંનેની બાજુમાં એક માણસ શુદ્ર હતો, તે રાજાના વસ્ત્ર અલંકાર પહેરી હાથમાં તલવાર લઈ આ બળદને મારવા માટે તૈયાર થઈને ઉભો હતો. પરીક્ષિત તો ભગવાનના ભક્ત હતા, એના એક એક રોમની અંદર દયા અને કરુણા વહેતા હતા. અને રાજાનો ધર્મ છે ગો બ્રાહ્મણ પાલકત્વમ, ગાયોની બ્રાહ્મણોની ધર્મની રક્ષા કરવી એ રાજાનો ધર્મ. આ દ્રશ્ય નિહાળતાની સાથે રાજા પરીક્ષિતના રોમ રોમ ની અંદર ક્રોધ જાગૃત થયો. કટી પ્રદેશમાં તલવાર લટકતી હતી, તે ખેંચી દોડતા દોડતા જઈને કહ્યું, ખબરદાર, એના ઉપર જો તલવાર ઉઠાવી છે તો. પેલો શુદ્ર રાજા પરીક્ષિતના શરણમાં ઝૂકી પડ્યો અને કહ્યું, મને મારશો નહીં, હું તમારા શરણમાં છું, હું તમારી ગાય છું. પરીક્ષિતે પોતાની તલવાર મ્યાન કરી દીધી, કારણ કે રાજાનો બીજો ધર્મ શરણાગત વત્સલપણું, કે ગમે તેવો પોતાનો શત્રુ હોય પણ એક વખત શરણાગતિ સ્વીકારી લે, પછી એને મારે નહીં, દંડ ન કરે, જીવન પર્યંત એનું પોષણ કરે. પરીક્ષિતને વિચાર થયો કે અત્યારે હું શું નિહાળી રહ્યો છું, આ શું છે? ત્યાં તો એ બળદને વાચા થઈ. એ બળદે કહ્યું કે હું મૂર્તિમાન ધર્મ છું. સતયુગની અંદર મારા 4 પગ હતા, એ સતયુગ ગયો એટલે એક પગ કપાયો, ત્રેતાયુગ ગયો એટલે બીજો પગ કપાયો, દ્વાપર યુગ ગયો એટલે ત્રીજો પગ કપાયો. અત્યારે હું આ એક પગ ઉપર ઉભો છું. હું મૂર્તિમાન ધર્મ છું. આ ગાય છે મૂર્તિમાન પૃથ્વી છે, અને આ માણસ શુદ્ર છે, મૂર્તિમાન કળિયુગ છે. એ કળિયુગ પોતે નક્કી કરીને આવ્યો છે કે પૃથ્વી ઉપર ધર્મનો એક પણ પગ રહેવા ન દેવો, ધર્મનું નામ નિશાન ન રહેવા દેવું. એ તલવાર દ્વારા મારા પગને કાપવા માટે તૈયાર થયો છે. અને એટલા માટે આ ગાય રુદન કરે છે, પૃથ્વી રુદન કરે છે, પૃથ્વી ઉપર ધર્મનો એક પણ પગ નહીં રહે. આ વૃત્તાંત સાંભળતાની સાથે રાજા પરીક્ષિતે પોતાના હાથમાં તલવાર લીધી અને કલિયુગનું દમન કરવા માટે પોતે તૈયાર થયા. ત્યારે કલિયુગે કહ્યું કે રાજા સાહેબ, તમે મને મારશો નહીં, અને કદાચ તમે મને મારશો ને તો દુનિયામાં તમારી ઉજ્જવળ કીર્તિમાં કાળી ટીલી લાગશે. લોકો એવી વાતો કરશે કે શરણે આવેલા આ કળિયુગને રાજા પરીક્ષિતે માર્યો, દંડ કર્યો. તમે મને મારશો નહીં, હું તમારી ગાય છું, તમારા શરણમાં છું. તમે મને તમારા રાજ્યની અંદર અમુક રહેવા માટે સ્થાન નક્કી કરીને આપો, હું ત્યાં રહીશ. અને તમને અને તમારા રાજ્યના તમામ માણસોને લાભ થશે. કે શું? કે સતયુગમાં અને ત્રેતાયુગમાં હજારો વર્ષો સુધી લોકો તપશ્ચર્યા કરતા તો એનું કલ્યાણ નહોતું થતું અને ભગવાન નહોતા મળતા. પણ કલો કેશવ કીર્તનાથ, જો કળિયુગ તમારા આ પૃથ્વી ઉપર આવી જાય ને તો માણસ એક ભગવાનનું નામ લે, એટલામાં કલ્યાણ. રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે આ તો બહુ સારું, સંસારનો ત્યાગ કરી વનમાં જવું ન પડે, ઊંધા માથે લટકવું ન પડે, મોટી મોટી સાધનાઓ ન કરવી પડે, ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થઈ જતું હોય તો કળિયુગ ભલે આપણે ત્યાં આવીને રહેતો. પરીક્ષિતે કળિયુગને રહેવા માટે 4 સ્થાન નક્કી કર્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સોના યત્રા ધર્મશ ચતુર્વિધ. કળિયુગને રહેવા માટે પહેલું સ્થાન આપ્યું, જા
જ્યાં જ્યાં આ પૃથ્વી ઉપર જુગાર રમાતો હોય ત્યાં મૂર્તિમાન તો રહેજે. જુગારની અંદર મૂર્તિમાન કળિયુગ છે. કલી શબ્દ સંસ્કૃત શબ્દ છે. કલી એટલે ઝઘડો, કલી એટલે સંઘર્ષ, કલી એટલે મારામારી, કલી એટલે ખૂન ખરાબી. વધારે પ્રમાણની અંદર સંઘર્ષ, મારામારી, ઝઘડા થતા હોય તો ક્યાં આગળ જુગારનો અડ્ડો હોય ને ત્યાં. એ જુગારની અંદર મૂર્તિમાન કળિયુગ રહ્યો છે. ધર્મરાજા બુદ્ધિશાળી હતા, ધર્મનું સ્વરૂપ કહેવાય. નરોવા કુંજરોમાં ભ્રાંતિ થઈ ગઈ. ધર્મની એક એક આજ્ઞાનું પાલન કરવા વાળા એને પણ એટલો વિવેક ન રહ્યો. જુગાર રમવા માટે બેઠા ત્યારે કે 5 પત્નીઓ, 5 ભાઈઓ વચ્ચેની આ પત્નીને આ રમતની અંદર ન મુકાય, હારી બેઠા. એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તમે એમ ન માનતા કે જુગાર માત્ર પત્તાથી જ રમાય છે કે અમુક રીતે જ રમાય છે. જુગાર રમવા માટે તો ઘણી બધી નવી નવી રીતો નીકળી છે. ઘણા બધા કેસિના નીકળ્યા છે, કેસિનો. અને અમેરિકાની અંદર તો લાસ વેગાસ નામનું એક મોટું શહેર છે. એ જુગાર રમવા માટેનો જ શહેર છે. દુનિયાભરના લાખો માણસો ત્યાં જુગાર રમવા માટે આવે, રિટર્ન ટિકિટ લઈને આવે. હો, રિટર્ન ટિકિટ લીધા વગર અંદર દાખલ જ ન થવાય. કારણ કે ગવર્મેન્ટ જાણે છે કે અહીંયા આવ્યો એટલે હારીને જ જવાનો. હવે હારી જાય પછી એને વળતાના પૈસા કોણ આપે ટિકિટ માટેના? રિટર્ન ટિકિટ લઈને આવવાનું. આખું મોટું શહેર જુગારનું. લંડન અમેરિકાની અંદર તો શહેરની અંદર ગલીએ ગલીએ બાર એન્ડ બિંગો તમને જોવા મળે. દારૂનું પીઠું જોવા મળે અને કેસિનો જોવા મળે, જુગારખાનું જોવા મળે. અઠવાડિયાની ગમે તેટલી કમાણી હોય એ દારૂમાં અને જુગારમાં ચાલી જાય. જુગાર રમવા માટેના કેટલા નવા નવા લોકોએ પ્રયોગો શરૂ કર્યા છે. જુગારની સામાન્ય પરિભાષા એવી થાય કે પરસેવો પાડ્યા સિવાય અનીતિનું નાણું મેળવવાનો પ્રયત્ન, એનું નામ જુગાર. આ લોટરીની ટિકિટ લેવી એ પણ જુગાર છે. 1 રૂપિયામાં લાખ રૂપિયા મેળવવાની કામના. જુગાર નહીં તો બીજું શું? કોઈની સાથે હોડ બકવી એ પણ જુગાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ ખેલાતી હોય, રેડિયો ઉપર છોકરાઓ કોમેન્ટ્રી સાંભળતા હોય અને અંદર ચર્ચા થાય કે ભારત જીતશે કે ઓસ્ટ્રેલિયા જીતશે. ભારત. અને ભારત ન જીતે તો તારે શું આપવું? કે 100 રૂપિયા. અને ભારત જીતી જાય ને પેલા એ મને કમ અને 100 રૂપિયા આપવા જ પડે ને. પણ 100 રૂપિયાની નોટ આપતી વેળા એ છોકરો નક્કી કરે કે આની પાસેથી મારે 500 પડાવવા. આ પણ એક જુગાર છે. જ્યારે જુગારની વાતો નીકળે ત્યારે મનમાં ઘણું બધું દુઃખ થાય કે જે ભારતની અંદર ભગવાન કૃષ્ણનો અવતાર થયો, જે ભારતની અંદર રામચંદ્રજી ભગવાન પ્રગટ થયા, એવા એક પવિત્ર મહાન દેશની અંદર જેના કણકણની અંદર આ ઋષિ મુનિઓની તપસ્યાઓની સંસ્કૃતિ સમાયેલી છે, એવા દેશની અંદર લોકો બીજા કોઈ દિવસે નહીં અને બરાબર રામનવમી અને જન્માષ્ટમીના દિવસે જુગાર રમવા માટે બેસે. જાણે જુગાર રમવા માટે 2 દિવસો નક્કી ન થયા હોય કે જે દિવસે મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટ થયા, જે દિવસે લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપર પ્રગટ થયા, તે દિવસે તો એમના આદેશોને જીવનમાં આત્મસાત કરવા માટેના સંકલ્પ કરવા જોઈએ. ધર્મના રાહ ઉપર ચાલવા માટે સંકલ્પ થવા જોઈએ. એની જગ્યાએ ભાઈઓ અને ભાઈઓ બધા જુગાર રમવા માટે બેસે. આ ભારતની અંદર પેદા થયેલી વ્યક્તિએ શરમાવું જોઈએ. જુગાર વસ્તુ માણસના પુરુષાર્થને હણે છે. ખોટી મનોકામનાઓ હૈયાની અંદર પેદા કરે છે. આપણા પુરુષત્વને, આપણા પુરુષાર્થને હણી નાખે છે.
વધારે પૈસા મેળવવાની લાલચે માણસ જુગારની અંદર જંપલાવતો હોય છે અને પોતાની તમામ સંપત્તિ એની અંદર હારી બેસતો હોય છે, પાયમાલ બની જાય, રસ્તા ઉપર ભીખ માંગતો થઈ જાય. આવા ઘણા બધા માણસો આ દુનિયાની અંદર ભટકતા જોયા છે. જુગારની અંદર આપણા પુરુષાર્થથી જેટલું પ્રાપ્ત થાય એમાં સંતોષ રાખો. લાખો રૂપિયા હોય તો એ શું કરવાના? અને જે અનીતિથી અને અધર્મથી નાણું પ્રાપ્ત થયું એ માણસને કોઈ દિવસ સુખી નહીં થવા દે. કારણ કે એમાં અનીતિ છે, એમાં ભ્રષ્ટાચાર છે, એમાં દુર્ગુણો છે, એમાં વિકાર છે. એ માણસને અને માણસના પરિવારને હેરાન પરેશાન કરશે. જુગારની અંદર મૂર્તિમાન કળિયુગ. જો સુખી રહેવું હોય તો જુગારથી દૂર રહો. પરીક્ષિતે કળિયુગને રહેવા માટે બીજું સ્થાન આપ્યું, દ્યુતમ પાનમ. પાનમ એટલે દુગ્ધપાનમ, જલપાનમ, તક્રપાનમ, અમૃતપાનમ, કિમ પાનમ. દૂધના પાનમાં નહીં, જલના પાનમાં નહીં, અમૃતના પાનમાં નહીં, ધૂમ્રપાનમ, મદ્યપાનમ, એની અંદર મૂર્તિમાન કળિયુગ. જેટલા જેટલા વ્યસનો કહી શકાય એ તમામ વ્યસનોની અંદર મૂર્તિમાન કળિયુગ. આજે માણસ વ્યસનોનો ગુલામ બન્યો છે. એક 2 ઇંચની બીડીને હું માણસ ગુલામ બની ગયો. આ 2 ઇંચની નાની એવી બીડી 3.5 મણની કાયાને સભા મંડપમાંથી ઉભી કરીને બહાર લઈ જાય. કારણ કે અહીંયા તો પી શકાય નહીં ને. તો એમાં મોટો કોણ? બીડી મોટી કે માણસ મોટો? સ્વતંત્ર કોણ? માણસ સ્વતંત્ર કે બીડી સ્વતંત્ર? 15મી ઓગસ્ટ આવે ને 26મી જાન્યુઆરીનો દિવસ આવે અને ગામડે ગામડે, શહેરે શહેરે, શાળામાં અને ગ્રામ પંચાયતના પ્રાંગણની અંદર ધ્વજવંદન કરવામાં આવે, પ્રવચનો થાય કે ગાંધી બાપુએ ભારતને સ્વતંત્ર કર્યું અને આપણે ભારતના મનુષ્ય તમામ સ્વતંત્ર છીએ. આવા પ્રવચનો થાય. અલ્યા તું 2 ઇંચની બીડીનો ગુલામ છો અને તું પોતાની જાતને સ્વતંત્ર માને છે. સ્વતંત્ર કેવી રીતે? ગાંધી બાપુએ ભારતની ભૂમિને સ્વતંત્ર કરી. ભારતનો આજે કેટલો બધો મનુષ્ય વર્ગ પરતંત્ર છે, ગુલામીમાં જીવે છે, વ્યસનોનો ગુલામ બની ગયો. આજે દુનિયાની કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને સ્વતંત્ર ક્યારે કહેવડાવી શકે? કે જ્યારે વ્યસનોમાંથી મુક્ત થાય, સ્વભાવ પ્રકૃતિમાંથી મુક્ત થાય, વાસનામાંથી મુક્ત થાય અને આત્માની ભૂમિકા સુધી પહોંચી અને પરમાત્માની સાધના ઉપાસના કરે, ત્યાર પછી વ્યક્તિ પોતાની જાતને સ્વતંત્ર કહેવડાવવા માટે લાયક છે. આજે માણસે કેટલી કેટલી પ્રગતિ કરી, કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ કેટલી કેટલી પ્રગતિ કરી. માણસે બુદ્ધિના ક્ષેત્રમાં પ્રગતિ કરી, છતાં પણ માણસ બુદ્ધિથી થોડો સરખો પણ વિચાર કરી શકતો નથી કે આ બીડી પીવાથી શું ફાયદો. એક નાની એવી બીડી પીવાથી કેટલું ભયંકર નુકસાન થાય છે. આપણો સમય બગડે, પૈસા બગડે, શરીર બગડે. શારીરિક રીતે, આર્થિક રીતે, સમયની રીતે, કૌટુંબિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે અને આધ્યાત્મિક રીતે મહાભયંકર નુકસાન માણસને થાય છે. અને આવું નુકસાન વેઠીને માણસ બીડી પીતો હોય એને બુદ્ધિશાળી કેવો કે કેવો કેવો? પહેલામાં પહેલો તો આપણો સમય કેટલો બરબાદ થાય એમાં, બીડી પીવામાં. ધારો કે કોઈ માણસ દિવસના 30 બીડી પીતો હોય તો એક બીડી પીતા સ્વાભાવિક રીતે 2 મિનિટ તો લાગે જ. તો 30 બીડી પીતા કેટલો સમય? 60 મિનિટ, 1 કલાક બીડી પીવામાં જ જતો રહે. દિવસનો 1 કલાક, મહિનાના 30 કલાક, 12 મહિનાના કેટલા કલાક? અને 60 વર્ષ સુધી બીડી પીધી જ રાખે છે. એમાં કેટલા બધા મહિનાઓ ધુમાડા કાઢવામાં જતા રહે અને વાતો કરે કે સ્વામી ટાઈમ જ ક્યાં છે મંદિર આવવાનો? એટલે બીડી પીવાનો ટાઈમ મળે, કલાકો ટાઈમ મળે અને 5 માળા કરવાનો ટાઈમ તો ન મળે. સમય બગડે, પછી પૈસા પણ બગડે. આજે દુનિયાના અબજો રૂપિયા આ બીડીમાં, સિગરેટમાં, તમાકુમાં, ગાંજામાં, ચરસમાં, માવામાં, કેટલા કેટલા વ્યસનોની અંદર ચાલ્યા જાય છે, ધુમાડો થઈ જાય છે.
આજે ભયંકર નુકસાન વેઠીને માણસ પૈસા આપીને ગરીબી પોતે જાતે ખરીદે છે. પૈસા આપીને ગરીબી. આજે કોઈ માણસ ગરીબ હોય છે એનું કારણ શું છે? વ્યસનો બહુ હોય છે. તો પૈસા આપીને ગરીબી લીધી ને. કેવો મૂર્ખ કહેવાય કે પૈસા આપીને ગરીબી લીધી. બાકી આપણે પૈસા આપી એના બદલામાં એટલી વસ્તુ આપણને સામી મળવી જોઈએ. તો પૈસા આપીને ગરીબી મળે છે. ધારો કે કોઈ માણસ અહીંયા આવીને 10,000 રૂપિયાની નોટોનું બંડલ આપણને બતાવે, સાચી નોટો, અને બતાવીને દિવાસળી સળગાવી અને નોટોને બાળવા માંડે, ભડકો કરે. એટલે આપણને એમ થાય કે આ મૂર્ખ લાગે છે, એકાદો આંટો ઢીલો થયો લાગે છે. 10,000 રૂપિયાની નોટો બાળી નાખી, એને આપણે મૂર્ખ કહીએ, એમાં ના નહીં. પણ જે માણસ પોતાના 60 વર્ષની જિંદગીની અંદર 10,000 રૂપિયાની બીડી પી જાય એને મહામૂર્ખ કહેવાય. પેલા તો માત્ર પૈસા જ બળ્યા, પૈસાનું જ નુકસાન થયું, એમાં બહુ સમય પણ ન બગડ્યો, શરીર પણ ન બગડ્યું, સામાજિક રીતે કે આર્થિક રીતે બીજી રીતે કોઈ રીતે નુકસાન ન થયું, માત્ર આર્થિક રીતે નુકસાન થયું. પણ પેલાના પૈસા બગડ્યા, શરીર બગડ્યું, સમય બગડ્યો. આજે બીડી પીવાથી કેટલું ભયંકર નુકસાન થાય છે. આ સિગરેટના પાકીટ ઉપર લખેલું હોય છે કે આ સિગરેટ પીવી તે તબિયતના માટે મહા નુકસાનકારક છે, અને છતાંય માણસ પોતે સિગરેટનો ત્યાગ કરી શકતો નથી, બીડીનો ત્યાગ કરી શકતો નથી. આ લોહીનું પાણી થઈ જાય, ફેફસાની અંદર કેટલા છિદ્ર થઈ જાય, એનું શરીર અશક્ત બની જાય. હવે એવા કંગાલ બનેલા માનવી થકી જે પ્રજાની ઉત્પત્તિ થાય, પ્રજા પણ કેવી પાકે? બુદ્ધિના ક્ષેત્રમાં આટલો માણસે વિકાસ કર્યો છતાં પણ વિચારી શકતો નથી કે આપણાથી આ બીડી પીવાય કે ન પીવાય. એક ગામની અંદર મેં પારણ માટે ગયેલા, અને સાંજના ગામની ભાગોળમાં નદીના કિનારા ઉપર ફરવા માટે ગયા હતા. ગામના ઘણા બધા માણસો ત્યાં આગળ બેઠેલા. એટલે અમે એમને પ્રશ્ન પૂછ્યો કે તમે સવારના સ્નાન પૂજા તો કરો છો ને, નાહો છો તો ખરા ને? તો એમાં એક યુવાન ઉભો હતો, એને જવાબ આપ્યો. તરત જ પ્રશ્ન પૂછ્યો ને તરત જવાબ આપ્યો. મેં પૂછ્યું કે નાહો છો તો ખરા ને? તો પેલા યુવાને કહ્યું 1 તારીખથી 1 તારીખ, આ મહિનાની 1 તારીખે નાહીએ કે આવતા મહિનાની 1 તારીખે, જુમ્મા ટુ જુમ્મા. એટલે મેં કહ્યું અરે તારો ભલો થાય, તું મહિના સુધી નાતો નથી, તને નાયા વગર કેમ ચેન પડે છે? શરીર ગંધાઈ જાય, કંટાળો નથી આવતો? અમે તો દિવસના 3 વખત નાહીએ છીએ, અને અમે 1 વખત જો ઓછો નાહીએ ને તો એમ જરા બેચેની જેવું લાગે. ત્યારે પેલા યુવાને વાત કરી, સ્વામી અમે તો સુધરેલા છીએ, તે મહિનામાં નાહીએ છીએ. બાકી અમારા ગામની અંદર કેટલાક મહાપુરુષો એવા છે કે દરજીને ત્યાં કપડા સીવડાવે અને પછી પહેરે, ત્યારે ફાટે ત્યારે કાઢવાના, ત્યાં સુધી કાઢવાના જ નહીં. વરસાદ વરસે ત્યારે જ નાવાનું. 12 મહિના સુધી નાતા નથી લોકો. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં એક પ્રસંગ લખ્યો છે કે એક ખેડૂત હતો, તે પોતે ઉનાળાના ધગધગતા તાપમાં પોતાના ખેતરમાંથી સૂકા ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂકીને ઘેર આવતો હતો. એમાં માવઠું થયું અને વરસાદ વરસ્યો, અને વરસાદનું બધું પાણી આ ઘાસના ભારા ઉપરથી નીચે રેલાતું એના મોઢામાં આવ્યું. અને પછી ઘેર આવીને ખેડૂતે ભારો નીચે નાખ્યો, અને ખેડૂતે પોતાની પત્નીને વાત કરી કે ગમે તેમ હોય માળો, ગમે તેમ હોય, પણ આ વર્ષે વરસાદ ખારો વરસે છે. ખારો જ વરસે ને, એ મોઢાનો પરસેવો બધો અંદર ગયો પાણી માટે, પછી ખારો જ લાગે ને. કોઈ દાડો નાયો હોય તો પછી મીઠો થાય ને. મેં કહ્યું કે હવે નાવાનો નિયમ લો તમે. તો કે સ્વામી એ વાત રહેવા દો. મેં કહ્યું તમને વાંધો શું છે? આટલી મોટી નદી 12 મહિના અહીંયા ગામની ભાગોળમાં વહે છે, દોડતા આવીને નાહી લેવું. તમારે કદાચ અમારા મુંબઈની માફક પાણી માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હોય તો સમજી શક્યા કે પાણીના અભાવે તમે ન નાહો. પણ આટલી પાણી
ની છૂટછાટ છે, નદી છે, આવી નાઈ જવું કે ના સ્વામી કંટાળો આવે, સવારના પોરમાં એ બધી માથાકૂટ કોણ કરે. એટલે મેં કહ્યું ચાલો હવે એ વાત જવા દો, તમે અહીંયા નાવા માટે ના આવો તો કઈ નહીં, તમારા ઘરવાળાને કહેશો તો 2 બેડા વધારે ભરશે, એ ઘેર નવડાવશે. આમે નવડાવવાનો તો ધંધો છે જ એમનો, પૈસાથી નવડાવે કે પાણીથી નવડાવે, પણ નવડાવશે. તો કે નહીં, એ નિયમ ના લઈએ, ના લીધો. પછી કહ્યું કે હવે તમારે કોઈ વ્યસન તો નથી ને, બીડી સિગરેટ તો નથી પીતા ને? તો બધાએ કહ્યું સ્વામી બીડી તો પીએ છે. એટલે મેં કહું હવે બીડી છોડો. તો કે સ્વામી બીડી ના છૂટે. મેં કહ્યું શું કારણ? તો કહું કે સ્વામી બીડી ના પીએ ને તો ખેતરમાં અમારાથી કામ ના થાય. અમે બીડી પીએ ત્યારે તો શરીરમાં સ્ફૂર્તિ આવે છે, જાગૃતિ આવે, અને ખેતરમાં અમારાથી ત્યાર પછી કામ થાય. એટલે મેં કહ્યું આ વાત જ ખોટી છે. આ બળદ ક્યાં બીડી પીવે છે? બળદ બીડી નથી પીતા તોય તમારા કરતા 10 ગણું કામ આપે છે. આ તમારું અજ્ઞાન છે, ખોટો વહેમ છે કે બીડી પીએ તો સ્ફૂર્તિ આવે. ઘણી વખત તો વિચાર થાય કે ગાયને, બળદને ને ભેંસોને વંદન કરવા જોઈએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ. એના જીવનમાં કોઈ વ્યસન ખરું? કેવું જીવન જીવે છે? એને તમે થોડું ઘાસ આપો ગાયને, ભેંસને, સવાર સાંજ તમને 10-10 લીટર દૂધ આપશે. ભગવાને માણસને બુદ્ધિ આપી, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આટલી વિચાર શક્તિ આપી, આટલી સંપત્તિને વૈભવ આપ્યા, પણ આ માણસ કેટલો મહામૂર્ખ નીકળ્યો કે ભગવાનને ભૂલી ગયો. માણસ પોતે માણસ મટીને પશુ કરતા પણ ઉતરતો થયો. એને ખ્યાલ જ નથી કે આપણે કઈ રીતે રહેવું જોઈએ. આ પશુઓના જીવનમાં કેટલી સાદગી છે, કેટલું પવિત્ર જીવન. એને કોઈ બેંક બેલેન્સ ખરું? એને કોઈ મકાન ખરું? એને કોઈ વાળની ફેશન ખરી? કપડાની ફેશન, વાળની ફેશન, બૂટ ચપ્પલની ફેશન, નાટક, સિનેમા, ભાંડ ભવાઈ જોવા જાય છે. આજે માણસ પશુ કરતા પણ ગયો. જાપાનમાં એક બહુ મોટા સંત થયા. એ સંતે પોતાના પુસ્તકની અંદર લખ્યું છે કે મહેરબાની કરીને કોઈ પણ માણસ વ્યસની હોય, પાપી હોય, દુરાચારી હોય, અધર્મી હોય, એને તમે પશુની ઉપમા ના આપતા. અને જો પશુની ઉપમા આપશો તો પશુને અપમાન થશે, પશુનું અપમાન લાગશે, એને અન્યાય થશે. કારણ કે કોઈ પણ પશુ છે એના જીવનમાં વ્યસનો નથી, એના જીવનમાં અસંતોષ નથી. આજે માણસની પાસે આટલી બધી બુદ્ધિ હોવા છતાં એ પશુ કરતા પણ ઉતરતું જીવન જીવે છે. ગુજરાતની અંદર જ્યાં તમાકુ થાય છે ને, તો તમાકુના ખેતરની સાથે સાથે જુવાર બાજરીના પણ ખેતર હોય. તો જુવાર બાજરીના ખેતરની આજુબાજુ એના રક્ષણ માટે કાંટાની વાડ બનાવવામાં આવે છે કે ગાયો ભેંસો આવીને ચરી ન જાય, બગાડી ન જાય. એ કાંટાની વાડ હોય જુવાર બાજરીના ખેતરની આજુબાજુ. પણ જે તમાકુના ખેતર હોય એને કાંટાની વાડ ના હોય, ખુલ્લા. એ તમાકુની ખેતીની અંદર, તમાકુના ખેતરમાં ગાયો ભેંસો તો અંદર દાખલ ન થાય ને ખાય પણ નહીં. પેલો ગધાડો પણ અંદર દાખલ ન થાય, એ પણ ન ખાય. એ ગધાડા જેવા ગધાડાને પણ ખબર છે કે આ મારા માટે નહીં, હરામખોર માણસના માટે પેદા થાય છે, મારાથી ન ખવાય. એને પણ એટલું જ્ઞાન છે કે તમાકુ ન ખવાય. અને જે માણસ 135 નંબરનો તમાકુનો માવો ખાતો હશે એને કઈ ઉપમા આપતી આપણે? ગધાડો ન કહેવાય, અપમાન લાગે ગધાડાને, કારણ કે એ તમાકુ ખાતો નથી. તો એ માણસને કહેવો કે કઈ કોટીમાં મૂકવો, એનાથી ઉતરતો થયો ને. કે જે ખાવાથી દાંત બકડે, પેઢા ખલાસ થાય, આ ફેફસા ખલાસ થાય, લોહીનું પાણી થઈ જાય, આટલું ભયંકર નુકસાન વેઠીને જે માણસ વ્યસન કરતો હોય એને પછી માણસ કેવો કેમ? સબ કુછ હો રહા હૈ ઇસ તરક્કી કે જમાને में, મગર ક્યા અજબ હૈ કે આદમી ઇન્સાન નહીં હોતા. આજે પ્રગતિવાદના જમાનાની અંદર કેટલી બધી પ્રગતિ થઈ, માણસે કેટલી બધી પ્રગતિ કરી વિજ્ઞાનના ક્ષેત્રની અંદર. પણ આશ્ચર્યની અને નવાઈની વાત તો એ છે કે આદમી ઇન્સાન નહીં હોતા.
એ માનવ પોતાની માનવતાને ભૂલી ગયો, સંસ્કારને ભૂલી ગયો, ધર્મને ભૂલી ગયો, પોતાના પવિત્ર જીવનને ભૂલી ગયો અને છેક ઉતરતી કોટી ઉપર જઈને ઉભો રહ્યો. ગયા વર્ષે જુનાગઢમાં પારણ હતું અને નગર યાત્રા નીકળી. એમાં બેન્ડ વાજા વાળા એ પણ નગર યાત્રામાં જોડાયેલા, બેન્ડ વાજા વગાડતા હતા. અમારી સાથે બગીની આજુબાજુ બે યુવકો ચાલતા હતા. આ બાજુ બેન્ડ વાજા વાગવાની શરૂઆત થઈ એટલે પેલો યુવાન દોડ્યો. દોડતા દોડતા જઈને બેન્ડ વાજા વાળાને કહ્યું, મહેરબાની કરીને આ વગાડતા નહીં, આ તો સ્વામિનારાયણની નગર યાત્રા છે અને આમાં સાધુ છે, માટે આ પિક્ચરના ગાયન ના વગાડાય, માટે ધૂન વગાડો. એમ કહીને યુવાન પાછો આવ્યો. એટલે મેં પૂછ્યું, ક્યાં ગયા હતા? તો કે બેન્ડ વાજા વાળાને ના પાડવા માટે ગયો હતો, તમે પિક્ચરનું ગાયન નહીં વગાડતા. મેં પૂછ્યું, શું વગાડતા હતા? તો એને કહ્યું કે આ બેન્ડ વાજા વાળા પિક્ચરનું ગાયન વગાડતા હતા કે ચાંદાના બદલા સૂરજના બદલા, કિતના બદલ ગયા ઇન્સાન, કિતના બદલ ગયા ઇન્સાન. એટલે મેં એને કહ્યું કે આનો અર્થ શું થાય? એને અર્થ સમજાવો. મેં તો કોઈ દિવસ સાંભળેલું નહીં, જોયેલું નહીં, એટલે મને ખબર નહીં. પણ આ અર્થ સાંભળ્યા પછી મેં એને કહ્યું, તો દોડ, ધૂન વગાડવાની કોઈ હમણાં જરૂર નથી. એ બેન્ડ વાજા વાળાને કે આજ વગાડે આખી નગર યાત્રામાં. આ ગાયનની અંદર કેટલી સુંદર માર્મિક વાતો મૂકી છે કે દુનિયાની અંદર ભગવાને માત્ર માણસ નથી બનાવ્યા. આ સૃષ્ટિના નિર્માણ સમયે ભગવાને સૂર્ય બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, આ નક્ષત્ર મંડળને, તારા સિતારા બનાવ્યા, સરિત સાગર બનાવ્યા, પર્વતો બનાવ્યા, પૃથ્વી બનાવી, પશુ પંખી બનાવ્યા. આટલું બધું ભગવાને બનાવ્યું. આજે વર્ષો વીત્યા, એમાં સૂર્ય બદલાણો નથી હજી સુધી. આજે 28મી માર્ચ, આજે સવારના જેટલા વાગે ને જેટલી મિનિટે સૂર્ય ઉગ્યો, આવતા વર્ષે 28મી માર્ચના દિવસે એટલા વાગે અને એટલી મિનિટે સૂર્ય ઉગવાનો. આજથી કરોડ વર્ષ પહેલા પણ 28 માર્ચના આ જ સમયની અંદર એ ઉગ્યો હશે અને આ જ સમયની અંદર અસ્ત થયો હશે. સૂર્ય નથી બદલાયો, ચંદ્ર નથી બદલાયો, આ સમુદ્ર નથી બદલાયો, આ તારા સિતારા નક્ષત્ર મંડળ નથી બદલાયા. ભગવાને ઘણું ઘણું બનાવ્યું, એમાંથી કોઈ બદલાયા નહીં. હરામખોર માણસ જ બદલાઈ ગયો. કિતના બદલ ગયા ઇન્સાન. દુઃખની વાત તો એ છે, નવાઈની વાત તો એ છે કે આદમી ઇન્સાન નહીં હોતા. આજે માણસ ક્યાં જઈને ઉભો રહ્યો છે? આજે તમે જુઓ, કોઈ પશુ પોતાની જાતિ ભાઈઓને નહીં મારે. સિંહ પોતાના સિંહ જાતિના ભાઈઓને મારશે ને, એની સાથે યુદ્ધ નહીં કરે. પણ એક માણસ જ એવું પ્રાણી છે, એને પ્રગતિ તો કરી, પણ એવી પ્રગતિ કરી, એવા એટમ બોમ્બ શોધ્યા કે પોતાની માનવ જાતિને ખલાસ કરવા માટેના એણે સંશોધનો કર્યા. આજે માણસ ક્યાં જઈને ઉભો રહ્યો છે એની કલ્પના કરી શકાય તેમ નથી. આજે માણસને જેટલો ડર ભગવાનનો નથી એટલો ડર માણસનો છે કે આ બાજુમાં ઉભેલો, બાજુમાં બેઠેલો માણસ મારા પાછળના ભાગમાં બેઠો છે, ક્યારે છુરી હુલાવી દેશે, ક્યારે મારશે, ક્યારે દગો આપશે, કઈ નક્કી નથી. આવી એક પરિસ્થિતિ માણસ માણસ વચ્ચે ઉભી થઈ છે. તો હવે એને માણસ કેમ કહેવો? મનુષ્યના જીવનની અંદર ધર્મ હોવો જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. માણસે આટલી પ્રગતિ કરી, આકાશમાં ઉડતા શીખ્યો, પાણી ઉપર ચાલતા શીખ્યો, કેટલા કેટલા સંશોધનો કર્યો, પણ માણસની સાથે રહેતા નથી શીખ્યો. કે માનવતાને ભૂલી ગયો, ધર્મને ભૂલી ગયો. મેં એ લોકોને કહું કે તમે આ બધી અજ્ઞાનતાના કારણે આ વ્યસનોના બંધાણી થયા છો, તો આ વ્યસનનો ત્યાગ કરી દો. તો કે સ્વામી એ બીડી છૂટે નહીં, બીડી ના પીએ ને તો પેટ સાફ ના આવે. એક યુવાને કહ્યું મને. એટલે મેં કહ્યું કે આ બીડી પીવાની શરૂઆત તે ક્યારથી કરી છે? કે 10 વર્ષનો હતો ત્યારે. મેં એને આગળ પ્રશ્ન પૂછ્યો કે 10 વર્ષનો થયો, જન્મ પામ્યા પછી 10 વર્ષની ઉંમરનો થયો, ત્યાં સુધી તો બીડી પીતો જ નહોતો? કે ના. તો શું ત્યાં સુધી કોઈ વખત પેટ સાફ આવ્યો જ નથી? કેટલી વખત તારી માના ઘાઘરા બગાડ્યા વગર બીડીએ. આ તારી ખોટી માન્યતા છે કે બીડી પીવું તો જ પેટ સાફ આવે. અને દુનિયામાં જેટલા બીડી નથી પીતા
એના પેટ સાફ નહીં આવતા હોય શું? કેવું અજ્ઞાન છે માણસને, કેવા વહેમ છે. જેમાં ભયંકર નુકસાન છે એવા વ્યસનોનો માણસ ગુલામ બની ગયો. એને આપણે સ્વતંત્ર કેમ કહેવો, એને બુદ્ધિશાળી કેમ કહેવો? ઘણા ને કહીએ કે આ છોડી દો, કે નથી છૂટતું. એક મહાત્માજી એના શિષ્ય શેઠની પાસે ગયા. શેઠ તો સિગરેટના વ્યસની હતા. એને કહું, શેઠ તમે આ બાલમુકુંદની પૂજા કરો, વૈષ્ણવ કહેવાય, અને સિગરેટ પીવો તે સારું ન કહેવાય, માટે સિગરેટ છોડી દો. કે ન છૂટે સ્વામી, એ વાત રહેવા દો, બીજી બધી વાત કરો પણ આ વાત નહીં. ઘણો ઉપદેશની વાત કરી છતાં પણ શેઠે સિગરેટ ન છોડી. મહાત્માજી નીચે ઉતર્યા અને બંગલાની બાજુમાં એક મોટો ઇલેક્ટ્રિક થાંભલો હતો. એ થાંભલાને મજબૂત ઉભો રાખવા માટે બીજા 2-4 વાયર હતા. એ વાયર પાસે જઈ અને મહાત્માજી બાદ બેડી અને બૂમ મારવા માંડ્યા, બચાવો બચાવો બચાવો. શેઠ નીચે ઉતર્યા. શેઠે કહ્યું, શું થયું ગુરુદેવ? કે આ વાયરે મને પકડ્યો છે. શેઠે કહ્યું કે મહાત્માજી ગાંડા થયા છો કે શું? આ વાયર તમને કેવી રીતે પકડ્યા? આમ હાથ છૂટા કરો એટલે છૂટા. એટલે મહાત્માજી હાથ છૂટા કર્યા અને શેઠને કહ્યું, મારે તને આટલું જ સમજાવવું છે. તે સિગરેટને પકડી છે કે સિગરેટે તને પકડ્યો છે? તું હાથ છૂટા કરે એટલે સિગરેટ છૂટી. કોઈ પણ વ્યસનોએ આપણને નથી પકડ્યા, આપણે વ્યસનોને પકડી રાખ્યા છે. પૈસા આપીને આપણે વ્યસનોને પકડી રાખીએ છીએ, પૈસા આપીને આપણે નુકસાની વેઠીએ છીએ. તો વ્યસનોની અંદર મૂર્તિમાન કળિયુગ છે. આજે કેટલી બુદ્ધિમાં વિકાસ થયો છતાં પણ માણસ પોતે વ્યસનોનો દિવસે દિવસે ગુલામ બનતો જાય છે. લાખો કરોડો રૂપિયા આ વ્યસનોની પાછળ ખર્ચાય છે. અને આજે તો યુવાન વર્ગ એ માવાની અંદર, તમાકુની અંદર, ચરસ ગાંજાની અંદર, હેરોઇનની અંદર, ડ્રગ્સ લેતો પણ થઈ ગયો યુવાન. કોલેજની અંદર વિદ્યાર્થીઓ ભણવા માંડ્યા, ભણવાનું બાજુ ઉપર, હેરોઇન લેતા થયા, ડ્રગ્સ લેતા થયા, એ વ્યસનોના ગુલામ બની ગયા, વિદ્યા બાજુ ઉપર રહી ગઈ. આજે એક આ પરિસ્થિતિ સમાજની અંદર ઉભી થઈ છે કે માણસને પોતાને ખ્યાલ જ નથી કે માણસનું જીવન કેવું હોવું જોઈએ. વ્યસનોની અંદર મૂર્તિમાન કળિયુગ. લોકો દારૂ પીતા થયા, કેવા પ્રકારના વ્યસનોની નાચૂડમાં ફસાયા છે. અને જ્યાં સુધી સમાજની અંદર વ્યસનો હશે ત્યાં સુધી આજનો સમાજ કોઈ દિવસ સુખી થઈ શકવાનો નહીં. સમાજની ગરીબી દૂર નહીં થાય. પરીક્ષિતે કળિયુગને રહેવા માટે ત્રીજું સ્થાન આપતા કહ્યું, દ્યુતમ પાનમ સ્ત્રીય સોના, કે આ દુનિયાની અંદર જે વ્યભિચાર કરતી હોય એવી વ્યક્તિ છે એના જીવનની અંદર તો મૂર્તિમાન રહેજે. જે સ્ત્રી પરપુરુષ ગમન કરે અને જે પુરુષ પરસ્ત્રી ગમન કરે એને ત્યાં મૂર્તિમાન રહેજે. આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી ઉદાત્ત છે, ભવ્ય છે. એક નારી સદા બ્રહ્મચારી. પોતાની પત્ની સિવાયની દુનિયાની તમામ બહેનો પોતાના માટે માતા બહેન સમાન. આવો આપણને આદેશ અપાયો, આત્મવત સર્વભૂતેષુ પરદારેષુ, કે દુનિયાની તમામ સ્ત્રીઓની અંદર માતાની માતૃવત પરદારેષુ, માતાની ભાવના રાખો. અને જ્યારે માણસ આ દ્રષ્ટિ ભૂલે છે, આ નિયમને તોડે છે, ત્યારે એના જીવનની અંદર વિઘ્ન અને દુઃખ આવીને ઉભું રહે છે. એના સુખી સંસારની અંદર કળિયુગ ઉભો થાય છે, સંઘર્ષ ઉભો થાય છે. સ્વર્ગનો રાજા ઇન્દ્ર, શચી જેવી પટરાણી, કેટલી બધી અપ્સરાઓ, એ બધાનો ત્યાગ કરી કામાંત બની અને આ દુનિયાની અંદર ગૌતમ મુનિના આશ્રમની અંદર અહલ્યાનો સંસર્ગ કરવા માટે આવ્યો અને સહસ્ત્ર ભગ થયા. એના શરીરમાં 1000 કાણા થયા. બ્રહ્માજી પોતાની દીકરી સરસ્વતીમાં મોહ પામ્યા. પુરાણના કેટલા પ્રસંગો છે કે જેણે પોતાના નિયમનો, વ્રતનો ત્યાગ કર્યો અને દ્રષ્ટિની અંદર વિકાર ઉત્પન્ન થયો, એમને જીવનની અંદર વિઘ્ન આવ્યા છે, દુઃખ આવ્યા છે. કળિયુગને રહેવા માટે રાજા પરીક્ષિતે ચોથું સ્થાન આપતા કહ્યું કે જે માંસનું ભક્ષણ કરે, હિંસા કરે, ત્યાં તું મૂર્તિમાન રહેજે.
માંસાહારની અંદર મૂર્તિમાન કળિયુગ, હિંસાની અંદર મૂર્તિમાન કળિયુગ. માંસનો આહાર કરવા માટે હિંસા તો કરવી જ પડે કોઈ પણ પ્રાણીની. આપણો વૈદિક ધર્મ છે, સનાતન ધર્મ છે, અહિંસા પરમો ધર્મ. અહિંસા એ મહાનમાં મહાન ધર્મ છે. જેમ આપણને પોતાનું શરીર વાલું છે તેમ કોઈ પણ પ્રાણીને પોતાનું શરીર વાલું. આપણા હાથને કોઈ કાપે ને જે વેદના થાય એમ કોઈ પણ પ્રાણીને કાપીએ તો એ પ્રાણીને પણ વેદના થાય છે. એટલા માટે આપણને આદેશ આપવામાં આવ્યો કે આત્માના પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત, કે આપણા માટે જે પ્રતિકૂળ હોય એવું આચરણ બીજાના માટે ન કરવું. શિયાળાની કડકડતી ઠંડીની અંદર આપણે પંખાની સ્વિચ ઓન કરીએ, એ આપણને પસંદ નથી, આપણને પંખો પસંદ ન થાય, કારણ કે ઠંડીમાં પંખો યોગ્ય નથી, આપણા માટે પ્રતિકૂળ છે. તો બીજાના માટે પણ પ્રતિકૂળ હોઈ શકે. આપણે ઊભા થઈએ, પંખાની સ્વિચ ઓન કરીને ચાલતા થઈએ તો ત્યાં હિંસા થઈ. હિંસાની અંદર મૂર્તિમાન કળિયુગ છે. આજે માણસ ક્યાં જઈને ઉભો રહ્યો છે? પોતાના શાકાહારી ખોરાકનો ત્યાગ કરી અને પશુનો ખોરાક કરતો થયો, માંસાહાર કરતો થયો. આજે પશુને પણ એટલું જ્ઞાન છે કે આ ખોરાક અમારાથી ખવાય ને આ ન ખવાય. સિંહને 8 દિવસ સુધી ખોરાક આપવામાં ના આવે અને 32 પ્રકારના ભોજન સોનાના થાળમાં પીરસીને એની આગળ મૂકવામાં આવે તો નહીં ખાય, કારણ કે જાણે છે કે આ માણસના માટેનો ખોરાક છે, અમારા માટેનો ખોરાક નથી. સિંહ ભૂખ્યો તરફડે પણ ઘાસ એ ખાતો નથી. સિંહ ભૂખ્યો તરફડે પણ ઘાસ એ ખાતો નથી. આ ફૂલ પર રમનાર ભમરો નરક પર જાતો નથી. ભમરાને પણ એટલી દ્રષ્ટિ છે, જ્ઞાન છે કે મારે માત્ર ફૂલ ઉપર જ જવાય, આ વિષ્ટાના ડગલા ઉપર ન જવાય. ફૂલ પર રમનાર ભમરો નરક પર જાતો નથી. છે ભલે એ તુચ્છ તો પણ ખ્યાલ તો ગૌરવનો જુઓ. આ કાગડોની જે બંધુઓથી બે વફા થતો નથી. એ કાગડો કોઈ દિવસ એકલો નહીં ખાય. એ કંઈ પણ ખાદ્ય પદાર્થ મળશે ત્યારે અવાજ કરી બધા કાગડાઓને ભેગા કરીને પછીથી ખાશે. એને પણ એટલું જ્ઞાન છે. ગુણાતીતાનંદ સ્વામી હાટીની અંદર પધાર્યા, માળિયા ગામની અંદર, અને ત્યાં આગળ એક રામો કરીને હાટી હતો. બહુ માંસાહારી, કેટલા કેટલા પ્રાણીઓને મારી નાખે. એ ભરવાડના કેટલા બધા ઘેટા બકરાને ઉપાડી જાય. લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી એને મળ્યા ને કહ્યું કે રામા, સાવજ હોય સિંહ, એને અઠવાડિયાના ઉપવાસ થયા પછી આપણે એને રોટલી દાળ ભાત શાક ને લાડુ આપીએ તો ખાય ખરો? તો કે ન ખાય. તો કે કેમ ન ખાય? તો કે સાવજ એમ માને છે કે આ મારો ખોરાક નથી, માટે મારાથી ન ખવાય, આ તો માણસનો ખોરાક છે. ગુણાતીતાનંદ સ્વામી ટકોર કરીને કહ્યું રામા, આ સિંહ પ્રાણી છે, પશુ છે, જંગલમાં રહેવા વાળું પ્રાણી. એને પણ એટલો ખ્યાલ આવે છે કે આ માણસનો ખોરાક છે, મારાથી ન ખવાય. અને કોઈ માણસ પોતે પોતાના ખોરાકનો ત્યાગ કરીને પશુનો ખોરાક ખાતો હોય તો એને માણસ કહેવાય ખરો? અને એની આંખ ઉઘડી ગઈ, એને માંસાહારનો ત્યાગ કરી દીધો. આજે માણસ પોતે પશુ આહાર કહેતા માંસનો આહાર કરે, પછી એનું જીવન પશુ જેવું ન બને તો કેવું બને? જેવો આહાર તેવો ઓડકાર, જેવો ખોરાક એવી વૃત્તિ એની માણસની મનવાની. ભગવાને આ દુનિયામાં 2 પ્રકારના પ્રાણી બનાવ્યા, માંસાહારી પ્રાણી અને શાકાહારી પ્રાણી. માંસાહારી પ્રાણીના શરીરની રચના ભગવાને જુદી કરી છે, અને શાકાહારી પ્રાણીના શરીરની રચના તમે નિહાળો, આકાશ પાતાળનું અંતર. માંસાહારી પ્રાણીના હાથ પગના જે નખ છે બહુ વિકરાળ, ભયંકર, એના દાંત પણ મજબૂત, એના ઉદરનો જઠરાગ્નિ પણ વધારે પ્રદીપ્ત કે કાચે કાચું માંસ પચાવી શકે. અને શાકાહારી પ્રાણી આપણે આપણા નખ, આપણા દાંત જુઓ, આપણા નખ જુઓ, આપણા શરીરની રચના જુઓ, આંતરડાની રચના જુઓ, અને આપણા પેટની અંદર જે જઠરાગ્નિ છે એની રચના જુઓ. શાકાહારના માટે યોગ્ય આપણું શરીર નિર્માણ કર્યું છે ભગવાને. પણ આજે નવયુવાનો પોતે
પશ્ચિમના પવનની અસર નીચે આવી ગયા. લોકો બધા એમ માનતા થયા કે શરીરને તંદુરસ્ત બનાવવા માટે, મજબૂત બનાવવા માટે આ માંસાહાર કરવાની જરૂર છે. પણ વાત જ ખોટી છે. પશ્ચિમના વિદ્વાનો અને વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને કહ્યું છે કે માંસ ખાવાથી કેટલા કેટલા ભયંકર રોગ પેદા થાય છે. માણસ પોતાના માર્ગની અંદરથી પતનને પામે છે. પશ્ચિમના માણસો પણ હવે આ શાકાહાર તરફ વળ્યા છે. આ શાકાહારની અંદર જે તાકાત છે એવી માંસમાં તાકાત નથી. શાકાહારની અંદર જે શક્તિ રહેલી છે આપણી બુદ્ધિની શક્તિને વિકાસ પમાડે છે, આપણી વિચાર શક્તિને વિકાસ પમાડે છે. અને દુનિયાની અંદર શરીરની શક્તિ કરતા બુદ્ધિની શક્તિની મહત્તા વધારે છે. બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય. આજે માણસ પોતે પશુને કહેતા સિંહને પોતાના કાબુમાં લેશે, પણ સિંહની કોઈ તાકાત ખરી માણસને કાબુમાં લઈ શકે? સિંહની પાસે માત્ર શારીરિક શક્તિ છે અને માણસની પાસે બુદ્ધિની શક્તિ છે. તો કેટલા કેટલા પ્રાણીઓ પાસે માણસ આ સર્કસની અંદર કેવા કેવા પ્રકારના કાર્ય કરાવે છે. સુખી થવું હોય તો આ 4 વસ્તુની અંદર મૂર્તિમાન કળિયુગ છે એનો ત્યાગ કરવો. 4 સ્થાન રહેવા માટે આપ્યા કળિયુગને, છતાં પણ કળિયુગને સંતોષ ન થયો અને પ્રણામ કરીને કહ્યું કે હજી પણ એકાદું સ્થાન મને રહેવા માટે આપો. પરીક્ષિતે કહ્યું કે 4 આપ્યા એટલામાં દુનિયાને આગી પાછી કરીશ, 5મું આપો તો શું થાય? કે નહીં, એક તો આપો. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત પ્રભુ. ખૂબ ખૂબ યાચના કરી ત્યારે રાજા પરીક્ષિતે કળિયુગને રહેવા માટે 5મું સ્થાન આપીને કહ્યું કે જા તું સુવર્ણની અંદર મૂર્તિમાન રહેજે. સોનામાં મૂર્તિમાન કળિયુગ છે. આપણે જોઈ શકીએ છીએ 2 સગા ભાઈઓ હોય, પ્રાણ પાથરે એટલો અરસપરસ પ્રેમ હોય, સંપ હોય, એકતા હોય, પણ માતા પિતાના મૃત્યુ પછી માતા પિતાના સોનાના દાગીના માટે બંને ભાઈઓ વચ્ચે એવો ઝઘડો અને સંઘર્ષ ઉભો થાય કે અહીંથી સૂર્યલોક ઉપર સુધીની દિવાલ વચ્ચે ઊભી થઈ જાય. એકબીજાના માથા કાપવા સુધીની વાત બનતી હોય છે સમાજની અંદર સોના માટે. તમે જુઓ કેવા કેવા પ્રસંગો બને છે કે ગળામાં સોનાનો દોરો પહેર્યો હોય અને મુસાફરીમાં નીકળીએ, કોઈ રસ્તામાં ટ્રેન બદલવા માટે સ્ટેશન ઉપર બાંકડા ઉપર સૂતા હોઈએ તો કોઈ ડાકુ આવે ને દોરો તો કાપતો જાય પણ ભેગું ભેગું ગળું કાપે. હમણાં થોડા સમય પહેલા મદ્રાસ થી પારણ કરીને મેં આવતા હતા. ટ્રેનની અંદર અમારા બાજુના કમ્પાર્ટમેન્ટમાં એક મહિલા સોનાના આભૂષણ કાનમાં પહેરીને બેઠી હતી બારી આગળ. સ્ટેશન ઉપર ગાડી ઉભી રહી અને થોડી વારે ગાડી ચાલી એટલે કોઈ ડાકુએ આવીને બારીમાં પોતાનો હાથ નાખી અને આ બાઈનો આખો કાન પકડ્યો. એ આભૂષણ તો લેતો ગયો પણ કાને કાપીને ઉડાડ્યો અને બાઈ બૂમાબૂમ કરવા માંડી. સોનાની અંદર મૂર્તિમાન કળિયુગ. અને એટલા માટે તો સંતો આપણને ઘણી વખત કહે છે કે મહેરબાની કરી આ ભગવાનના નામની કંઠી પહેરો, કોઈ જાતનો ડર જ નહીં, રસ્તામાં ગમે ત્યાં સુઈ શકો છો, અમારે કોઈ ચિંતા ખરી? જે કંઠી પહેરવાથી માણસ નિર્ભય બને એ કંઠી પહેરવા માટે માણસ તૈયાર નથી, પણ જેમાં ભય રહ્યો છે એવા સોનાના દાગીના પહેરવા માટે માણસ આજે તૈયાર છે. સુવર્ણની અંદર મૂર્તિમાન કળિયુગ. દ્યુતમ પાનમ સ્ત્રીય સોના યત્ર ધર્મશ્ચતુર્વિધ પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત પ્રભુ. આ 5 વસ્તુની અંદર મૂર્તિમાન કળિયુગ. હવે એક વખત રાજા પરીક્ષિત પોતાના માથા ઉપર સોનાનો મુગટ પહેરી રથમાં બેસી જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા અને એક હરણની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો, રથ દોડાવ્યો. હરણ તો હાથમાં ના આવ્યો એટલે રથ પાછો વાળ્યો. એ ઉનાળાના ધગધગતા તાપમાં પરિશ્રમ થયો, એમને તરસ લાગી. રસ્તામાં એક કુટીરના આગળના ભાગમાં શમીક નામના ઋષિમુનિ ધ્યાન અવસ્થામાં બેઠા હતા. ત્યાં રથ ઉભો રાખ્યો. રથમાંથી નીચે ઉતરી પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ મને તરસ લાગી છે, પીવાનું પાણી આપો. ગુરુજી મને પીવા માટે પાણી આપો.
મને તરસ લાગે છે, પીવાનું પાણી આપો. 3 વખત પીવાનું પાણી માંગ્યું, છતાં પણ આ શમીક મુનિ ધ્યાનમાંથી જાગૃત ન થાય. એમનું ધ્યાન કંઈક જુદી પ્રકારનું હતું. ધ્યાન સાચું એને કહી શકાય કે જ્યારે આપણે દેહનું ભાન ભૂલી જઈએ, સમયનું ભાન ભૂલી જઈએ, સ્થળનું ભાન ભૂલી જઈએ, ત્યારે સમજવું ધ્યાન. અને અત્યારે લોકો ધ્યાન કેવું કરે? આંખો બંધ હોય, સામે ભગવાનની મૂર્તિ હોય, ગરમ આસન ઉપર માણસ બેઠો હોય અને કોઈ મચ્છર આવીને સાથળમાં કરડે તો માળા તરત બાજુ ઉપર રહી જાય અને હાથ ઉપડે ને સીધો મચ્છર ઉપર, સીધું અક્ષરધામમાં મજા પહોંચે મચ્છર. એ ધ્યાન બ્યાન ક્યારે ઉડી જાય ખબર ન પડે. 3 વખત પીવાનું પાણી માંગ્યું, છતાં પણ ધ્યાનમાંથી શમીક મુનિ જાગૃત ન થયા. અને પરીક્ષિતને પીવાનું પાણી ન મળ્યું, ધીરજ ન રહી, ધૈર્યનો અંત આવ્યો અને એના એક રોમની અંદર ક્રોધ જાગૃત થયો. ધૈર્યની સમાપ્તિ એટલે ક્રોધની ઉત્પત્તિ. તમે જુઓ, કોઈ પણ વ્યક્તિના જીવનમાં ક્રોધ ક્યારે જાગે કે એના જીવનમાં ધૈર્યની સમાપ્તિ થાય, ત્યારે ધીરજનો ત્યાગ કરે ત્યારે ક્રોધ ઉત્પન્ન થતો હોય છે. ક્રોધાયમાન થયેલા રાજા પરીક્ષિતે ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય બાજુમાં પડેલા એક મરેલા સર્પને ધનુષ્ય દ્વારા ઉઠાવી શમીક મુનિના ગળામાં પધરાવી અપમાન કરી રથમાં બેસીને પોતે ચાલતા થયા. શમીકના એક નાના પુત્ર શૃંગી ઋષિ પોતાના બાળમિત્રોની સાથે રમતા હતા. એમને સમાચાર મળ્યા કે પિતાજીના ગળાની અંદર મરેલો સર્પ નાખીને કોઈ અપમાન કર્યું છે. એ સમાચાર મળતાની સાથે શૃંગીએ ક્રોધાયમાન થઈને શાપ આપતા કહ્યું કે મારા પિતાજીના ગળામાં મરેલો સર્પ નાખી અપમાન કર્યું, એને હું શાપ આપું છું કે આજથી 7મા દિવસે તક્ષકના કરડો અને એનું મૃત્યુ થાવ.